આપણે આજે રવામાંથી શક્કરપારા બનાવીશું। તેના માટે મેં 1 વાટકીના માપથી રવો લઈ લીધો છે। હવે રવાને મિક્સર જારમાં લઈને એનો ફાઇન પેસ્ટ પાવડર બનાવી લેવાનો છે આપણે। રવાને આ રીતે મિક્સર જારમાં પીસવાથી એકદમ ફાઇન લોટ તૈયાર થયો છે। 1 વાટકીના માપથી આપણે એને સેટ કરી લેવાનું છે। 1 વાટકી ભરીને આપણે હવે આમાંથી આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે। એક મોટી ટેબલ સ્પૂન ભરીને અંદર ઓઇલ એડ કરી દેવાનું છે। ઓઇલ સાથે સારી રીતે હવે આપણે રવાને મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે અંદર ઓઇલનું મોઈન નાખવાથી શક્કરપારા એકદમ ક્રિસ્પી બનશે। 1 વાટકી લોટ સામે 1 ટેબલ સ્પૂન ઓઇલનું માપ એકદમ પરફેક્ટ છે। આ રીતે આપણું મુઠ્ઠી પડતું મોવણ બરોબર છે એમાં માપ। મીડિયમ સોફ્ટ એવો લોટ આપણે સહેજ હુંફાળું ગરમ આંગળી બોળી શકાય એવું પાણી હુંફાળું ગરમ લઈને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી દેવાનો છે। આ રીતે વધુ પડતો નરમ નહીં અને વધુ પડતો કઠણ નહીં એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને રેડી કર્યો છે। હવે એને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે। આપણો લોટ રેસ્ટ લે છે 10 મિનિટનો। એ ટાઈમમાં હવે આપણે બાળકોને ચટપટો ટેસ્ટ વધારે ભાવે છે એટલે આપણે હવે ઉપર મસાલો જે શક્કરપારા ઉપર એડ કરવાનો છે એ ચટપટો મસાલો બનાવીશું। એની માટે મેં 1/2 ચમચી કશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી તીખું મરચું, સંચર, થોડો મરી પાવડર, તમે સ્કીપ કરી શકો છો મરી પાવડર, તમે ચાહો તો એડ કરો અથવા સ્કીપ કરો, ચાટ મસાલા પાવડર, તમારી પાસે જલજીરા પાવડર હોય તો તમે જલજીરા પણ એડ કરી શકો। 10 મિનિટ પછી હવે આપણે લોટ જોઈ લઈએ। આ સમયે આપણો લોટ જો વધારે કઠણ લાગતો હોય તો તેને સહેજ પાણી છોટીને આ રીતનો સરસ નરમ સોફ્ટ લોટ કરી લેવાનો છે। હવે આમાંથી આપણે રોટલી પતલી વણીને રેડી કરીશું। આ રીતના હવે આપણે આમાંથી એક રોટલી બનાવીશું। હવે આમાંથી એક રોટલી વણી લેવાની છે। બહુ જાડી નહીં બહુ પતલી નહીં એવી રોટલી વણીને રેડી કરવાની છે। શક્કરપારા માટે આ રીતે મેં બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં એવી મીડિયમ રોટલી બનાવી છે। હવે એને આપણે શક્કરપારાના શેપમાં કટ કરીશું। એની માટે ઉપરથી મેં થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લીધો છે। એને હવે આપણે આ રીતે પતલી પટ્ટીમાં કટ કરી લેવાનું છે। ઉપરથી થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરીને આ પટ્ટીઓને એકબીજા ઉપર આ રીતે મૂકી દેવાની। ઉપર ગોઠવીને આપણે શક્કરપારાનો શેપ આપી દેવાનો છે। ટ્રાયેંગલ શેપ આ રીતે કટ કરી લેવાનું છે શક્કરપારાને।
એકી સાથે આપણા શક્કરપારા રેડી બન્યા છે. બહુ શક્કરપારાને તળવા માટે એક પેનમાં તેલ લઈ લીધું છે, એને ગરમ થવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી હિયા મને હેલ્પ કરે છે. હિયાએ કટિંગ કરી દીધા છે શક્કરપારા. એને બહુ ગમે છે આવું બધું કટિંગ કરવાનું. નહીં હિયા, તને મજા આવે ને? મમ્મીની બહુ હેલ્પ કરે હિયા તો. ઓઇલ ગરમ થઈ ગયું છે, આપણે શક્કરપારાને અંદર એડ કરી દઈશું. શક્કરપારા અંદર એડ કરતી વખતે આપણે હાઈ ફ્લેમ કરવાની છે ગેસની, અને પછી એકદમ સ્લો કરીને ક્રિસ્પી કરી લેવાના છે. શરૂઆતમાં તળતી વખતે આપણે હાઈ ફ્લેમ પર તળીશું ફ્રેન્ડ્સ, તો આ રીતે એકદમ શક્કરપારા એકદમ ફૂલીને ક્રિસ્પી બનશે. અને પછી લો ફ્લેમ કરી દેવાની. શક્કરપારા તળાઈને રેડી થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી બન્યા છે. જો બાળકને તીખું ને એવું પસંદ ના હોય ને, તો તમે આવું મીઠાવાળા શક્કરપારા એને એમને પણ પાણીપુરીની પૂરીની જેમ ખાવા આપી શકો છો. એને બહુ સરસ ભાવશે. અને હવે આપણે એની પર જે મસાલો બનાવ્યો તો એ એડ કરી દેવાનો છે, સ્પ્રિંકલ કરી દેવાનો છે આ રીતે. એટલે બાળકોને વધુ ચટપટું સરસ ખાવાની બહુ મજા પડશે. અને તમે ચા સાથે પણ આ નાસ્તો ચટપટો કુરકુરો ખાઈ શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. બાળકોને બહુ જ ખાવાની મજા પડશે. તમે પણ આ રીતે ટ્રાય કરજો ચોક્કસથી. એ શિયાળામાં